સુરતમાં મહાનગરપાલિકાના અધિકારીઓ કતારગામ સિંગણપુર તરણકુંડમાં દારૂની મહેફિલ માણતા ઝડપાયા। સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ કતારગામ સિંગણપુર તરણકુંડમાં દારૂની મહેફિલ માણતા હતા। જો કે એક જાગૃત નાગરિકે પોલીસને દારૂની મહેફિલની બાતમી આપતા પોલીસે સરકારી ઇમારત પર રેડ કરી। પોલીસની રેડ દરમિયાન જાગૃત નાગરિક પણ હાજર રહ્યો અને વિડીયો બનાવી લીધો હતો। આ વિડીયોમાં સ્પષ્ટપણે જોવા મળે છે કે તરણકુંડમાં અધિકારીઓ દારૂ પીતા હતા। રેડ પડતા તમામ અધિકારીઓ ઊભી પૂંછડીએ ભાગ્યા હતા। સિંગણપુરા વિસ્તારમાં આવેલા તરણકુંડમાં રાત્રે સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ દારૂની મહેફિલ કરતા હતા। આવા સમયે જાગૃત નાગરિકે તેમને રંગે હાથ ઝડપી લીધા હતા। તેણે અચાનક જ ઓફિસની અંદર પહોંચી અધિકારી અને કર્મચારીઓ દારૂ પીતા હોવાનો વિડીયો ઉતારવાનું શરૂ કર્યું। મોબાઈલથી વિડીયો રેકોર્ડિંગ થતું હોવાનું જોઈ અધિકારી ત્યાંથી ભાગવા લાગ્યા। આ મામલે તેણે વોર્ડ નંબર 7ના કોર્પોરેટર નરેન્દ્ર પાંડવને જાણ કરી હતી। દારૂની મહેફિલ માણી રહેલા લોકોમાં ઇન્સ્પેક્ટર અને કોન્ટ્રાક્ટર સહિત સ્વિમિંગ કરવા આવેલા એક સભ્ય સાથે વોચમેન પણ હતો। તમામ પાલિકાના અધિકારીઓ છે અને ક્લાસ 3 અધિકારી પણ તરીકે ફરજ બજાવે છે। જોકે પોલીસને જાણ થતાં પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને તમામ અધિકારીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। બ્યુરો રિપોર્ટ સુનિલ ગાંજાવાલા, સુરત।